જો આ સોયાબીનમાં આપણે હાર્વેસ્ટર કટર ફેરવી દીધું પછી એના મૂળિયા છે. આ પણ લેગ્યુમિનસ ફેમિલી એટલે સિમ્બિકોડની વનસ્પતિનો જ આ એક પાક છે. આમાં પણ આની મૂળ ગંડિકામાં નાઇટ્રોજન ફિક્સેશન થાય છે. બરાબર, બતાવશો? આ તો સુકાઈ ગયું નહીં, આમાં ભેજ હજી છે. હજી આમ તમને પડું કોરું લાગશે પણ ભેજ હજી છે એમને. આમાં કહેવાનો મતલબ એક જ છે, જો તમે કટર હલાવો તો તમારે 3 કલાકમાં 10 વીઘાનું પડવું હતું એ નીકળી ગયું. અને બીજા જે એક ખેડૂત બાજુમાં પાડોશી છે એણે 2 દિવસ હલર રખાવ્યું, જે થ્રેસર કહે આપણે એ હલાવ્યું અને 2 દિવસ હાલ્યું. એમાં મજૂરી ને બધું ઘણું ગયું હશે. આમાં થોડું ઘણું નુકસાન થાય થોડુંક, પણ એ આ ખાતરમાં યુઝ થઈ જાય પાછું. આને તમે રોટાવેટર રાખી દો પાછું માથે એટલે પાછું આ યુઝ થઈ જાય. નાઇટ્રોજન ફિક્સેશન વધારે કરે. આને જે મૂળિયા હોય ને જે આનો ડૂચો ને બધું હોય ને પાંદડા એ ડિકમ્પોઝ થાય પછી નાઇટ્રોજન ફિક્સેશન કરે એટલે પછી આના પછીનો જે પાક વાવીએ એમાં નાઇટ્રોજનની ઉણપ જરાય ના રહે.